નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉ પાસે આવેલ યુરો કંપનીના રેકર્ડ રૂમમાં આગ લાગતા ફાયર બ્રિગેડે 1 કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી। તારીખ 8 એપ્રિલ 2026 ના રોજ રાત્રે અંદાજે 11 વાગ્યાની આસપાસ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને માહિતી મળી હતી। ભચાઉથી ભુજ જતા માર્ગ પર આવેલી બંધ યુરો કંપનીના રેકોર્ડ રૂમમાં આગ લાગી છે। માહિતી મળતા જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ફાયર ટીમ દ્વારા સતત 1 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો। આ ઘટનામાં સમયસર કામગીરી થવાને કારણે મોટી નુકસાની ટળી હોવાનું અનુમાન છે। આ કામગીરી દરમિયાન ફાયર ટીમના પ્રવીણભાઈ દાફડા, કુલદીપભાઈ તથા શક્તિસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। દર્શક મિત્રો, આજે તારીખ 9 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।